એક મસ્ત વાર્તા. એક રાજા જેને 4 રાણી છે. એમાં સૌથી પહેલી રાણી. રાજા એને દિવસમાં 2 થી 3 વાર મળવા જાય, એની સાથે ખૂબ પ્રેમથી વર્તન કરે અને આમ આખો દિવસ એ રાણીને ખુશખુશાલ રાખે. એ જ રાજાની બીજી રાણી. હવે રાજા એને મૂક્યા વગર ક્યાંય ન જાય, આખો દિવસ એને પોતાની સાથે જ રાખે અને એની પાછળ ભાગ્યા જ કરે. આવું એનું ખાતું. ત્રીજી રાણી. જ્યારે રાજા કોઈ મુશ્કેલીમાં મુકાય, કોઈ સમસ્યામાં મુકાય, ત્યારે એની પાસે જાય. ચોથી રાણી, જેને રાજા કામ વગર બોલાવે પણ નહીં. આવો એનો સ્વભાવ. એક વખત રાજા ખૂબ બીમાર પડ્યો એટલે 4 રાણીને બાજુમાં બોલાવી અને એક પછી એકને વાત કરે છે. પહેલી રાણીને કીધું કે હું કદાચ હવે જતો રહીશ તો તમે મારો સાથ આપશો? તો પહેલી રાણી કે હું તમારો સાથ આપી શકું, સાથે ન આવી શકું. બીજી રાણીને પૂછ્યું કે તમે મારી સાથે આવશો? બીજી રાણી કે તમે જેવા જશો ને એવા જો કોઈ સાથે લગ્ન કરી લઈશ. ત્રીજી રાણીને પૂછ્યું, એને એવો જ જવાબ આપ્યો કે મૂકવા આવી શકીએ, સાવ સાથે ન આવી શકીએ તમારી. ચોથી રાણીને પૂછ્યું, હજી તો પૂછવા જતા હતા એ જ પહેલા ચોથી રાણીએ કીધું કે હર હંમેશ હું તમારી સાથે જ રહીશ, તમે જ્યાં કહેશો ત્યાં બધી જગ્યાએ હું તમારા સપોર્ટમાં હોઈશ જ. હવે આ 4 રાણી એટલે કઈ? સૌથી પહેલી રાણી જે છે શરીર. આપણે દિવસમાં 2 થી 3 વાર એને સાફ કરીએ, સાર સંભાળ રાખીએ, પણ આપણને એ ખબર છે કે આ છે એ સાવ સાથે નહીં આવે. એ સ્મશાનની યાત્રાની ચિત્તાઓ સુધી આવે, પછી આગળ ન આવે. બીજી રાણી એટલે પૈસા. પૈસા છે ને કે તમે જેવા જશો ને અહીંથી એવા જ કોઈકના ખાતામાં જતા રહેશે. પછી કદાચ પરિવાર હોય તો ભલે, સગા સંબંધી હોય તો ભલે, અરે ત્યાં સુધી સગા દીકરા દીકરી હશે ને તો એ તમે જશો ને એટલે તરત ભાગલા પાડી દેશે. ત્રીજી રાણી એટલે કુટુંબ, પરિવાર. જ્યારે માણસ મુશ્કેલીમાં મુકાય ને ત્યારે જ પરિવાર પાસે જાય, બાકી ક્યારે એને યાદય નથી કરવાનો. જ્યારે માથે દુઃખ આવે ને ત્યારે જ એને પરિવાર યાદ આવે છે. ચોથી રાણી એટલે કર્મ. એવું કહેવાય કે પરિવારના લોકો છે ને એ પણ સ્મશાન સુધી આવે, પણ એક જ એ રાણી કો કે શબ્દ કો, જેને આપણે કહીએ છીએ કર્મ, એ જ છેક સુધી ઉપર આવશે. એટલે સંસ્કૃતના શ્લોકમાં બહુ સરસ રીતે વર્ણવ્યું છે કે ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે. એટલે તમારું ધન વગેરે, પશુ પંખી જે કઈ તમે વસાવેલું હશે બધું અહીંયા રહી જશે. ભાર્યા ગૃહદ્વા રિજના સ્મશાને. એટલે તમારી પત્ની એ દરવાજાના કડ સુધી આવી શકશે, બારે નહીં આવી શકે, તમને છેક સુધી મૂકવા નહીં આવી શકે. પછી ત્રીજી વાત કીધી રીજાના સ્મશાન, એટલે પરિવારના લોકો છે ને સ્મશાન સુધી મૂકી જાય. પછી કીધું દેહસ્થિતાયમ પરલોક માર્ગે. આ દેહ છે ને એ ચિત્તા સુધી આવી શકે, પણ દેહસ્થિતાયમ પરલોક માર્ગે, ઉપર જવા સુધી ખાલી એક જ સાથ આપશે તો કે કોણ? કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. તમારું કર્મ છે ને એ જ છેક સુધી તમારી સાથે આવશે, બાકી તમારી બધી વસ્તુ અહીંયા રહી જવાની છે દોસ્ત. કદાચ તમારી પાસે પૈસા હશે, તમારી પાસે પરિવાર હશે, તમારી પાસે સારું શરીર હશે, બધુંય હશે, પણ સાહેબ તમારી પાસે સારા કર્મ હશે ને એના આધારે જ જીવ જશે. એટલે હર હંમેશ એવો વિચાર રાખવો કે ઈશ્વરે આપણને આટલું સરસ આયુષ્ય આપ્યું, આટલું સરસ શરીર આપ્યું, પણ એક નિયમ રાખવો કે કર્મ સારા કરવા. કારણ કે છેવટે હિસાબ દોસ્ત એનો જ થાય છે. તમારી પાસે બેંક બેલેન્સ કેટલું છે કોઈ તમારી પાસે માંગવા નથી આવવાનું. તમે આ પૃથ્વી ઉપર કેટલા સારા કર્મ કરીને ગયા ને એ જ જોશે. ઘણા લોકો દોસ્ત એવા છે જેને લાખો રૂપિયા કમાયા, છેલ્લે ગયા ને જ્યારે મરણ પથારી ઉપર હતા ને ત્યારે એનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું, તેને ખાલી એટલું જ કીધું કે જિંદગીની મારી સૌથી મોટી ભૂલ એ હતી કે હું ધન પાછળ જ દોડ્યો, એમાં મેં ઘણા એવા અકર્મો કર્યા જે મારે નહોતા કરવાના, અને એની જ જગ્યાએ જો મેં પુણ્ય કર્યું હોત તો કદાચ અત્યારે મને જતી વખતે દુઃખ ન થાત. એટલે હર હંમેશા આપણે એવો વિચાર કરીએ, સારા કર્મ કરીએ અને બધાની સાથે પ્રેમથી રહીએ. કારણ કે દોસ્ત ક્યારે આ શરીરમાંથી પ્રાણ પંખેરું ઉડી જાય
એની કાંઈ ખબર નથી. એટલે બધાની અરે પ્રેમથી રહો, હળીમળીને રહો અને સારા કર્મ કરો. જો વાત સાચી લાગતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.